વડોદરા શહેરની જાણીતી મહિલા મંડળી અષ્ટ સહેલીએ આ વર્ષે સતત 6 વર્ષ પૂર્ણ કર્યા બાદ 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। ત્યારે દર વર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ એક ભવ્ય અને અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે એક નવી પહેલ રૂપે બેસ્ટ ડિઝાઇનર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો। આ એવોર્ડ પ્રસિદ્ધ સામાજિક કાર્યકર શ્રીમતી તેજલબેન અમીનના હસ્તે એનાયત કરવામાં આવ્યો। ડિઝાઇનર માટે જ્યુરી વોક પણ યોજાયો હતો અને ગ્રુપની બહેનો દ્વારા એક પ્રાચીન ગરબાની સુંદર રજૂઆત કરવામાં આવી। ગરબા મહોત્સવમાં શહેરની પ્રતિભાશાળી મહિલાઓ, કલાકારો, ડિઝાઇનર્સ તથા ગરબા પ્રેમી રસિકોએ ઉમંગભેર હાજરી આપી। અષ્ટ સહેલીના મુખ્ય આયોજક શ્રીમતી હેમાબેન ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે ગરબાની રંગીન રમઝટ સાથે ડિઝાઇનર્સે પ્રોત્સાહન આપવા માટે આ ખાસ એવોર્ડ આપવામાં આવ્યો છે। અષ્ટ સહેલી ગ્રુપ આ 6 વર્ષ પૂરા કરે છે, 7મા વર્ષમાં પ્રવેશ કરશે અને લગભગ 6 વર્ષથી અમે આ ગરબાનું આયોજન કરતા આવ્યા છીએ। અમારા 2 પ્રોજેક્ટ છે, એક તો સાડી લાઇબ્રેરી, ગરીબ દીકરીઓનું કરિયાવર, અને આજે અમે ત્રીજો એક પ્રોજેક્ટ આપવા જઈ રહ્યા છે કે અષ્ટ સહેલી બેસ્ટ ડિઝાઇનર એવોર્ડ, અને એમાં આપણી વડોદરાની 9 દીકરીઓ કે જે પોતે ક્રિએશન કરે છે એ દીકરીઓ એમની મોડેલો લઈને આવેલી છે અને એ એમનો પોતાની રીતે પાર્ટ લેશે અને જ્યુરી નક્કી કરશે કે વિચ ઇઝ ધ બેસ્ટ ડિઝાઇન। અને આ ગરબાની પાછળનું બીજું પ્રયોજન એવું છે કે અત્યારની યુવા પેઢી ભૂલવા માંડી છે કે આપણો ભાતીગળ વડોદરાનો ગરબો કયો, તો તાળી, ચપટી અને ઠેસ આ ભૂલવા માંડી છે। આ યુવા પેઢીને યાદ કરવા માટેનું અમારું એક સોપાન આજે કરવા જઈ રહ્યા છીએ અને અમારે આ ગરબા થકી વડોદરાને એક જ મેસેજ આપવો છે કે વડોદરાનો ઓરિજિનલ ગરબો આપણે ના ભૂલીએ તો સારું છે। હેમાબેન ચૌહાણ।